પટેલ કન્સ્ટ્રક્શન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે। 14 કિલોમીટર રોડ છે જીતગઢથી લઈને જુનારા સુધીનો। એણે સ્ટ્રક્ચરના કામ પણ ચાલુ કરી દીધા હતા, પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા, એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે। ત્યારે હવે 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, ફરી આ કામ ચાલુ થયું નથી। ત્યારે અહીંયા સવાલ એ થાય છે, કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે, હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે, એમાં નવું જંગલ કપાવવાનું છે, નવા રોડો નીકળવાના છે, તો રાતોરાત કામો થઈ જાય છે। પણ જ્યારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી, ફોરેસ્ટવાળા જે છે જંગલ ખાતાની પરવાનગી લઈ લો, તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો, જે દુઃખદ ઘટના છે। અમારું જે જીતગઢથી જુનારાજનો જે 14 કિલોમીટરનો રસ્તો છે એ રસ્તો બનાવવા માટે અમે પહેલાં તો ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ધારાસભ્યશ્રી એમને પણ રજૂઆત કરેલી અને માનનીય સંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવા સાહેબને સાથે રાખીને અમે અગાઉ આવેદનપત્ર પણ આપ્યું હતું, પણ એનું પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। અને ગામ લોકોની રજૂઆત હતી કે આટલો ખરાબ રસ્તો છે તો હવે આપણે ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને સાથે રાખી અને માન્ય ડીસીએફ નર્મદાને આવેદનપત્ર આપીએ, જેથી વહેલી તકે અમારો રસ્તો ચાલુ થાય એટલી જ અમારા ગામ વતી લોકોની લાગણી અને માંગણી છે। ચૈતરભાઈને આખી બધી જ ખબર છે, એ ધારાસભ્ય છે ને ના ખબર હોય તે સરકારમાં પૂછવું જોઈએ। સેન્ચુરી રહ્યા હોય, રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી। આવા વિસ્તારોની અંદર કોઈ પણ વિકાસના કામો કરવા હોય તો ફોરેસ્ટની મંજૂરી લેવી પડે અને બહુ સમય પણ લાગે છે। તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળીને રસ્તો હવે બહાર બનવાનો છે, પરંતુ આ પદયાત્રા કાઢીને કંઈ ને કંઈ ચૈતરભાઈ કોઈ આ વિઘ્ન નાખવા માંગે છે। આજે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે, એના પહેલાં પણ જાહેર જીવનમાં એ કામ કરતા હતા, ત્યારે જુનારાજનો રસ્તો યાદ ના આવ્યું ને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે, ત્યારે એ લોકોને જુનારાજના લોકોને ખોટા ગેરમાર્ગે